રાજકોટ શહેરમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે કણકોટ રોડ પર 150 MLD ક્ષમતાનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો પ્રથમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આકાર લેવા જઈ રહ્યો છે। ન્યારી એક ડેમમાંથી પમ્પિંગ કરીને પાણી આ પ્લાન્ટ સુધી લાવવામાં આવશે, જેના માટે 1400 મીમી ડાયની 5850 મીટર લાંબી રાઇઝિંગ મેઇન લાઇન નાખવામાં આવશે। આ મેગા પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹143 કરોડ છે, જેનું કામ સંભવિત 24 મહિનામાં પૂર્ણ થશે। આ ફિલ્ટર પ્લાન્ટ દ્વારા ફિલ્ટર થયેલું પાણી શહેરના નવા વિસ્તારો અને સ્માર્ટ સિટી વિસ્તારમાં પાણીની અવિરત સપ્લાય સુનિશ્ચિત કરશે। આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મુખ્ય 5 આકર્ષણો છે, જેમાં ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર GSR 65 MLD એટલે કે 6.50 કરોડ લીટર ક્ષમતાનું વિશાળ ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર બનાવવામાં આવશે। એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયર ESR 3 ml ક્ષમતાની અને 25 મીટર ઊંચાઈ ધરાવતી એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયરની સ્થાપના કરવામાં આવશે। ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ZLD પાણીનું એક પણ ટીપું બગાડ્યા વિના પાણીના સંપૂર્ણ પુનઃ ઉપયોગ માટે ZLD ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। સ્કાડા સિસ્ટમ પ્લાન્ટનું સંપૂર્ણ સંચાલન અને નિયંત્રણ સ્કાડા સિસ્ટમ દ્વારા કરવામાં આવશે। શૈક્ષણિક સુવિધાઓ ફિલ્ટરેશન પ્રક્રિયા સમજાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે કોન્ફરન્સ હોલ અને લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ થશે। આ પ્લાન્ટ પૂર્ણ થવાથી રાજકોટના અંદાજિત 4 લાખ નાગરિકોને પીવાના ચોખ્ખા પાણીની સુવિધા પ્રાપ્ત થશે। શહેરની કુલ દૈનિક વપરાશ ક્ષમતાના સ્ટોરેજનું પ્રથમવાર ઉપલબ્ધ થશે। પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।